આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદ નજીક આવેલા તપોવન ટેકરી તપસ્વી બાપુના આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી છે। જાફરાબાદ મિતિયાળા પાસે આવેલા તપોવન ટેકરી તપસ્વી બાપુના આશ્રમમાં શ્રીમદ ભાગવત કથા ચાલી રહી છે। તે જ દરમિયાન શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। શ્રીમદ ભાગવત સપ્તાહમાં બહોળી સંખ્યામાં બહેનો આગેવાનો ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। સાંજે સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કથા દરમિયાન મહાપ્રસાદીનું પણ આયોજન થતું હોય છે। રોજ રોજ અલગ અલગ ભગવાન प्रागट्य તેમજ શ્રી રૂક્ષ્મણી વિવાह, શ્રી નંદોત્સવ, શ્રી ગિરિરાજજી પૂજન, શ્રી સુદામા ચરિત્ર વગેરેનું આયોજન થાય છે। તપોવન ટેકરી ખાતે ચાલી રહેલા શ્રીમદ ભાગવત કથામાં દરરોજ રાત્રે રામધૂન તેમજ અલગ અલગ મંડળો દ્વારા સંકીર્તન કરવામાં આવે છે। નંદ બાબાની ગૌશાળામાં આવ્યા અને ત્યાં સુનંદાજીએ આવી નંદ બાબાને સમાચાર આપ્યા, ભૈયા બધાઈ હો લાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરે આનંદ ભયો નચો કુદો યન્નવણો જય કનૈયા લાલ કી પીળા ઝુલા વાળો લાલો કનૈયો દેખાય છે પીળા ઝુલા પ્રગટ થયા વનમાળી પ્રગટ થયા વનમાળી ગોકુળમાં ઘેર ઘેરથી ગોપીઓયા। બાપુ સ્વાગત કરી લે, પછી વિષ્ણુભાઈ પણ પધારશે। બોલો રામચંદ્ર ભગવાન કી, કાલી હનુમાનજી મહારાજ કી। શ્રી વિષ્ણુભાઈ ત્રિવેદી જીવને જીવને ચોખલીએ ને મોતીને ઓમ નમો ભગવતે વાસુદેવાય।